નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આ બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુ અને લક્ષદ્વીપના 2 દિવસના પ્રવાસે। પીએમ મોદી 19,850 રૂપિયા ઉપરાંતની અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં રહ્યા ઉપસ્થિત। તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરતા કહ્યું, યુવાઓની ક્ષમતા પર છે મને વિશ્વાસ। 2046 સુધી વિકસિત ભારત બનાવવાના યુવાઓનું રહેશે મહત્વપૂર્ણ યોગદાન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના મુદ્દે કરશે ઉચ્ચ સ્તરીય બેઠક। સુરક્ષા અને વિકાસ કાર્યો સહિતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા। બેઠકમાં રાજૌરી અને પૂંછના સરહદીય વિસ્તારની સુરક્ષા અંગે પણ ચર્ચા। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની દેશભરમાં આવેલી 29 જેટલી શાખાઓમાં આજથી 11 જાન્યુઆરી સુધી થશે ચૂંટણી બોન્ડનું વેચાણ। જાહેર થયાની તારીખથી 15 દિવસ સુધી માન્ય ગણાશે બોન્ડ। રાજકીય પાર્ટીઓને આપતા ચૂંટણી ફંડમાં રોકાણના અવેજમાં રજૂ કરાયા ચૂંટણી બોન્ડ। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સરકાર દ્વારા કરાશે વિવિધ સેમિનાર્સનું આયોજન। ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને ટુવર્ડ્સ નેટ ઝીરો અંગે યોજાશે સેમિનાર। સેમિનારમાં ધોલેરામાં રોકાણ નીતિ અંગે થશે ચર્ચા। તો આજે કાર્બન ધિરાણમાં કરાયા 3 MOU। ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવાના ભાગરૂપે અક્ષત કળશ યાત્રાનું કરાયું ઠેર ઠેર આયોજન। અક્ષત કળશ યાત્રાનો ગઢડાના ગોપીનાથજી મંદિરથી કરાવાયો શુભારંભ। તો તાપીમાં પણ RSS દ્વારા યોજાઈ કળશ યાત્રા। ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું। નલિયામાં ઠંડીનો પારો 8.4 ડિગ્રી થયો। તો દિલ્હી સહિત દેશના ઉત્તરના રાજ્યોમાં પડી રહી છે ભારે ઠંડી સાથે ફૂંકાયા પવન। તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ ચાલુ રહેશે ઠંડીની ભારે અસર। સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો। સેન્સેક્સ સામાન્ય વધારા સાથે ખુલ્યા બાદ 493 પોઈન્ટ સુધી તૂટ્યો। પ્રોફિટ બુકિંગ બાદ વેચાવાલીનો માહોલ સર્જાતા માર્કેટ સેન્સેક્સમાં થયો ઘટાડો। તો કોમોડિટી માર્કેટ ગ્રીન ઝોનમાં। ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 3 મેચોની સિરીઝ પૈકી આજે રમશે ત્રીજી મેચ। સતત 2 મેચમાં હાર બાદ ભારતીય મહિલા ટીમ સિરીઝની છેલ્લી મેચ જીતવાના લક્ષ્ય સાથે ઉતરશે મેદાનમાં। પ્રધાનમંત્રી તામિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન ખાતે કરી રહ્યા છે સંબોધન। જોઈએ જીવંત પ્રસારણ। கடந்த 10 ஆண்டுகளிலே நவீன கட்டமைப்பின் மீது மிகப்பெரிய முதலீட்டை பாரதம் புரிந்திருக்கிறது। சாலை வழி, ரயில் பாதை, துறைமுகம், விமான நிலையங்கள், ஏழைகளுக்கான வீட்டு வசதிகள் அல்லது மருத்துவமனைகள் என இன்று பாரதம் கட்டுமானம் மற்றும் சமூக கட்டமைப்பின் மீது இதுவரை காணாத முதலீடுகளை செய்து வருகின்றது। இன்று பாரதம் உலகின் தலை சிறந்த 5 பொருளாதாரங்களில் ஒன்றாக விளங்குகிறது। உலகின் ஒரு புதிய நம்பிக்கை தாரகையாக இன்று பாரதம் ஒளிவீசிக் கொண்டிருக்கிறது। பெரிய பெரிய முதலீட்டாளர்கள் எல்லாம் இன்று பாரதத்தில் முதலீடு செய்து வருகிறார்கள்। இதன் நேரடி ஆதாயம் தமிழ்நாட்டிற்கும் தமிழ் மக்களுக்கும் கிடைத்து வருகின்றது। தமிழ்நாடு மேக் இன் இந்தியா, இந்தியாவில் தயாரிப்போம் இதன் மிகப்பெரிய பிராண்ட் அம்பாசடராக மாறிக்கொண்டிருக்கிறது। येनद कुडुंब में हमारी सरकार राज्य के विकास से देश के विकास के मंत्र पर चलती है। पिछले 1 साल में
केंद्र सरकार के 40 से भी ज्यादा अलग अलग मंत्रियों ने 400 से ज्यादा बार तमिलनाडु का दौरा किया है। जब तमिलनाडु का तेज विकास होगा तो भारत का भी विकास तेज होगा। डेवलपमेंट का एक बहुत बड़ा माध्यम कनेक्टिविटी भी है। इससे व्यापार कारोबार भी बढ़ता है, लोगों को भी सुविधा होती है। विकास की यही भावना आज हम यहां तिरुचिरापल्ली में भी देख रहे हैं। त्रिची इंटरनेशनल एयरपोर्ट के नए टर्मिनल से यहां की कैपेसिटी 3 गुना बढ़ जाएगी। इससे ईस्ट मिडल ईस्ट और देश दुनिया के दूसरे हिस्सों तक त्रिची की कनेक्टिविटी और सशक्त होगी। इससे त्रिची सहित आसपास के बहुत बड़े क्षेत्र में निवेश के, नए बिजनेस के नए अवसर भी बनेंगे। यहां एजुकेशन, हेल्थ और टूरिज्म के सेक्टर को बहुत बल मिलेगा। यहां एयरपोर्ट की कैपेसिटी तो बड़ी ही है, इसको नेशनल हाईवे से कनेक्ट करने वाले एलिवेटेड रोड से भी बहुत सुविधा होगी। मुझे खुशी है कि त्रिची एयरपोर्ट लोकल कला संस्कृति से, तमिल परंपरा से पूरी दुनिया को परिचित कराएगा। ये नेंजम निறை તામિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી। ત્યાં તેમણે તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત પણ કર્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત વડક્કમ કરી પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે કહ્યું, ભારતીદાસન વિશ્વવિદ્યાલય મજબૂત અને પરિપક્વ પાયા પર ઊભું થયું છે। આ પરિપક્વતાએ વિશ્વવિદ્યાલયને ઘણા ક્ષેત્રોમાં પ્રભાવશાળી બનાવ્યું છે। વિવિધ ક્ષેત્રોમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલય अलग ओळख धरावे छे। તેમણે ઉમેર્યું કે પદવીદાન સમારંભની સંકલ્પના ખૂબ પ્રાચીન છે અને આપણા વિશ્વવિદ્યાલયો દુનિયામાં ઉચ્ચ રેન્કિંગ ધરાવે છે। Our nation and civilization have always been centered around knowledge. Some of the ancient universities, such as Nalanda and Takshashila, are well known. Similarly, there are references of places like Kanchipuram housing great universities, Gangaikond Cholpuram and Madurai were also great seeds of learning. Students from across the world used to come to these places. Manav Kudumbabe. Similarly, even the concept of convocation is very ancient and well known to us. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કાશ્મીરમાં વિકાસ અને સુરક્ષા મુદ્દે નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક કરશે। બેઠકમાં રાજાઉરી અને પૂંછના સરહદીય વિસ્તારની સુરક્ષાની ચર્ચા કરવામાં આવશે। આજે બપોરે 2 કલાકે યોજાનારી બેઠકમાં અમિત શાહ સુરક્ષાની સાથે સાથે કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસની સમીક્ષા કરશે। આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહ સચિવ A.K. ભલ્લા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે। ચૂંટણી બોન્ડના વેચાણની આજથી શરૂઆત થઈ રહી છે। 11 જાન્યુઆરી સુધી એસબીઆઈની સત્તાવાર 29 શાખાઓમાં આ બોન્ડની વેચાણ કરવામાં આવશે। ચૂંટણી બોન્ડ જાહેર થયાના 15 દિવસ સુધી માન્ય ગણાશે। બોન્ડની અવધિ પૂર્ણ થયા બાદ તેને પરત જમા કરવા કોઈ વળતર મળશે નહીં। જે રાજકીય પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 1% મત મેળવ્યા હશે તેવા નોંધાયેલા રાજકીય પક્ષો જ ચૂંટણી બોન્ડ મેળવી શકશે।
દિલ્હી સહિત ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે. પારો સતત નીચે જઈ રહ્યો છે તો દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર જોવા મળી રહ્યો છે. કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા માટે બેઘર લોકો રેન બસેરાનો આશરો લઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં આગામી 2 દિવસ શીતલહેર રહેશે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં રાજધાની દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી છે. ધુમ્મસના કારણે હવાઈ સેવા અને રેલવે સેવાને અસર થઈ રહી છે. કેટલીક ટ્રેન્સ લેટ ચાલી રહી છે. શ્રીનગરમાં તાપમાન 0 થી નીચે જવાથી ઠંડીનું સામ્રાજ્ય ફેલાયું છે તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં ઠંડીનો માહોલ સતત વધી રહ્યો છે. રાજ્યના નલિયામાં સૌથી ઓછું તાપમાન 8.4 ડિગ્રી રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 15.9, વડોદરામાં 17 ડિગ્રી, સુરતમાં 17.4, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર સામાન્ય વધારે સાથે ખુલ્યા બાદ વેચાવાલીનો માહોલ સર્જાતા માર્કેટ 493 પોઈન્ટ સુધી ઘટીને 71,839 પોઈન્ટ સુધી નીચે ગયું હતું. આજે સન ફાર્મા, ભારતીય એરટેલ, પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ બજાજ ફિનસર્વના શેર ગ્રીન ઝોનમાં, જ્યારે આઈટીસી, ટાઇટન, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એનટીપીસી, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટર્બો, વિપ્રો, આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા બેંકના શેર્સ રેડ ઝોનમાં જોવા મળ્યા હતા, જ્યારે નિફ્ટી 21,751 પોઈન્ટ પર ખુલ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં બોરમાં પડી ગયેલી બાળકીનું તંત્ર દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાઈ 108 મારફતે હોસ્પિટલ લઈ જવાઈ રહી હતી. ત્યાં દ્વારકા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા એસપી સહિતનું વહીવટીતંત્ર પણ ઘટના સ્થળે તુરત જ પહોંચીને હોસ્પિટલ પહોંચ્યા હતા. દુઃખદ વાત એ છે કે બાળકી હોસ્પિટલ પહોંચે અને તેને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું અને ખંભાળિયા હોસ્પિટલ ખાતે બાળકીને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવી હતી અને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા તજવીજ હાથ ધરાઈ હતી. વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓના કોર્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં અમરશીભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા તેમજ તેની સાથેના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી પોલીસે આરોપી રવિરાજસિંહ, વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. એક વર્ષ પહેલાં જે આ મંજુબેન છે તેમના દીકરા પોલીસ ખાતામાં પરીક્ષા આપેલી હતી, જેમાં નપાસ થવાના કારણે તેમને લાગી આવતા તેમણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હતી. જે સંદર્ભે આજરોજ આ 2 દીકરીઓ તથા તેમના માતૃશ્રીએ આત્મહત્યા કરેલ છે અને એક સુસાઇડ નોટ પણ સુસાઇડ નોટમાં સ્પષ્ટ જણાવેલ છે કે અમારા દીકરા વગર અમે જીવી શકતા ન હોય, અમે સ્વખુશીથી આત્મહત્યા કરી રહેલ છે, આના માટે કોઈ જવાબદાર નથી વગેરે મતલબે લખેલ છે. એ સંદર્ભે અમોતનો ગુનો દાખલ કરી આજકાલ નોકરી બાબતે યુવાઓ સાથે છેતરપિંડીના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત પોલીસે નોકરી શોધતા યુવાનોને સાવધ રહેવા અપીલ કરી છે. નોકરી શોધતા યુવાનોને લોભામણી ઓફરોથી જાળમાં ફસાવી પૈસા પડાવવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડથી સૌ યુવાનોએ સાવચેત રહેવા ગુજરાત પોલીસે એક્સના માધ્યમથી જણાવ્યું છે. સાથે આ સંબંધિત જાણકારી અને ફરિયાદ માટે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા પણ કહ્યું છે. વધુ સમાચાર આ વિરામ બાદ. પેમેન્ટ ફેલ પણ પૈસા તો કપાઈ ગયા. ગઈ મારી મહેનતની કમાણી. થઈ જશે ભરપાઈ, ચિંતા ના કર મારા ભાઈ. જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય અને અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય તો બેંક સમયસર પૈસા પાછા કરશે. નહીતર કોમ્પન્સેશનનું છે પ્રાવધાન. નહીતર આરબીઆઈના ઓમ્બડ્સમેનને ફરિયાદ કરો આપ. યોર બિલ. મારી ફીસ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. વિરામ બાદ મિડ ડે ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પર એક સેમિનાર યોજાશે. જે અંગે જાહેરાત કરાતા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ કહ્યું કે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી સેમિનાર રોકાણ અંગેની ચર્ચાઓને સમજવા અને તેમાં જોડાણ માટે હિતધારકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. સેમિનારમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સંગઠનો, સંભવિત રોકાણકારો અને વ્યાપારી સંસ્થાઓના 500થી વધુ સહભાગીઓ જોડાશે.
સમિટમાં ધોલેરા સ્માર્ટ સિટી એની ભાગીદારી ગ્લોબલ ટ્રેડ શોમાંથી શરૂ થશે, જો 9 તારીખથી શરૂ થનાર છે. એમાં ધોલેરા સિટી, ધોલેરા એરપોર્ટ અને મંડલ બેચરાજી SIR ત્રણેય ભેગા મળીને ટ્રેડ શોમાં ભાગ લેશે અને એમાં આખા ધોલેરાના એક વર્ચ્યુઅલ રિયાલિટી ટૂર પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. મારા દરેકને નિવેદન છે કે એમાં જરૂર આવીને વર્ચ્યુઅલ ટૂરમાં જરૂર ભાગ લેશો. એના સાથે જ 10 તારીખે ધોલેરા સ્માર્ટ સિટી અને ધોલેરા ગ્રીનફિલ્ડ સિટીના ટોપિક ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવશે. એના ટોપિક છે ધોલેરા અ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ. એમાં ભારતના પ્રમુખ પોલિસી મેકર્સ, ઉદ્યોગ સંગઠનો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, સંભવિત રોકાણકારો ભાગ લેશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 12 જાન્યુઆરી 2024ના રોજ ટુવર્ડ્સ નેટ ઝીરો પર સેમિનાર યોજાશે, જેમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. સેમિનારનો ઉદ્દેશ્ય વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને નેટ ઝીરો અર્થતંત્રના ડીકાર્બનાઇઝેશન અને કાર્બન ટ્રેડિંગ પર તેમના મંતવ્યો શેર કરવા માટે એક સાથે લાવવાનો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે કહ્યું કે ગુજરાત વન વિભાગે મેન્ગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં ₹2217 કરોડના 3 MOU પર હસ્તાક્ષર કર્યા છે, જે આ પ્રકારના પ્રથમ MOU છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ગ્લાસ્કોમાં યોજાયેલ COP26માં કોન્ફરન્સમાં ગ્લોબલ ક્લાઇમેટ સમિટમાં જે પંચામૃત દ્વારા ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો જો પ્રસ્તાવ મૂકવામાં આવેલ હતું, જેના મુખ્ય 5 મુદ્દાઓ હતા કે 2030 સુધીમાં ભારતની નોન ફોસિલ ફ્યુઅલ આધારિત ઉર્જા ક્ષમતા 500 ગીગાવાટ કરવી, 2030 સુધીમાં ભારતની 50% ઉર્જા જરૂરિયાત રિન્યુએબલ એનર્જીમાંથી પૂર્ણ કરવી, વર્ષ 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન એમિશન્સમાં 1 અબજ ટનનો ઘટાડો કરવા, 2005ના સ્તરથી 2030 સુધીમાં અર્થતંત્રની એમિશન ઇન્ટેન્સિટી 45% સુધી ઘટાડવા તેમજ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવું લક્ષ્યાંક રાખવામાં આવ્યા. વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં ધરપકડ કરાયેલા 2 આરોપીઓના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં અમરશીભાઈ પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા તેમજ તેની સાથેના અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી પોલીસે આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. હાલ 2 આરોપીને અટક કરવામાં આવે છે, જેમાં આરોપીના નામ છે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા હરવિજયસિંહ જટુભા ઝાલા, જેઓ બંને વઘાસિયા ગામના રહીશો છે, જેઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં આ બંને જે આરોપીઓ છે તે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી તેમના 3/1/2024 સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. જે આ બંને આરોપીઓ હતા તે આ બંને આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામ ખાતેથી અટક કરી અને અત્રે લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આરોપી જે બાકી છે તેના વિરુદ્ધ તપાસ તજવીજ જારીમાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે અમદાવાદના નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં પહોંચ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલે રથનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા થકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના, સ્વનિધિ યોજના, નિક્ષય પોષણ યોજના, ખેલો ઇન્ડિયા, સફાઈ કામદાર યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ રથને ફરતો મૂક્યો છે અને જુદા જુદા વિકસિત યોજનાઓ આમાં બતાવવામાં આવે છે અને સરકાર શું કામગીરી કરી રહી છે એ આ રથ દ્વારા દરેક પબ્લિક સુધી પહોંચાડવા માટેનું આ આયોજન છે. અને એના માટે અને સરકારની જુદી જુદી યોજનાઓ ઘર ઘેર પહોંચે અને પબ્લિક સુધી પહોંચે એનો પ્રચાર આ રથ દ્વારા થાય છે. હું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો છે
એનાથી મને સંતુષ્ટ છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું. હું વર્ષા સોલંકી. મેં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ લીધેલ છે. તે યોજના અંતર્ગત મને ખૂબ સારો એવો લાભ મળ્યો, જેનો હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. મને પ્રધાનમંત્રી માતૃવંદનાનો લાભ મળેલ છે અને ખૂબ સારો લાભ છે અને એ બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું. ધન્યવાદ. નવસારીના બિલીમોરા ખાતે જર્જરિત મકાનના ડિમોલેશન દરમિયાન મળેલા સોનાના સિક્કા સંદર્ભે પોલીસે મધ્યપ્રદેશ ખાતેથી 5 આરોપીઓની ધરપકડ કરી 199 સિક્કા કબજે લીધા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસોએ સોનાના સિક્કા અંગે કબૂલાત કરતા આરોપી રાજુની પત્ની પાસેથી 175 અને રમકુ પાસેથી 24 સિક્કા મળ્યા હતા. આરોપીઓ પાસેથી કબજે લેવાયેલા સિક્કા 22 કેરેટના છે. એક સિક્કાનું વજન 8 ગ્રામ પ્રમાણે સોનાના સિક્કાનું વજન 1592 ગ્રામ અને કિંમત 92.25 લાખ થાય છે. મુલાકાત લેવામાં આવેલી હતી. ત્યાંના લોકલ એક ઇન્ફોર્મેન્ટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવેલું હતું અને એ લોકોના ઇન્ફોર્મેશન અનુસંધાને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ દ્વારા એમના પાસે આ સિક્કા હોવાની વાસ્તવિકતા કબૂલાત કરવામાં આવેલી છે અને તેમના તરફથી નવસારી પોલીસ દ્વારા ટોટલ 199 ગોલ્ડ કોઇન્સ, પૌરાણિક ગોલ્ડ કોઇન્સની રિકવરી કરવામાં આવેલી છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તારીખ 27મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2024 સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના દિવસે રેડક્રોસ રાજપીપળા અને જોશી પરિવારના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં લગભગ 50થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. રાજ્યના પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રી દ્વારા ભાગવત સપ્તાહનું રસપાન કરાવાયું હતું. આ સપ્તાહનું આયોજન રાજપીપળા નગરપાલિકાના સભ્ય પાર્થ જોશી, સુભાષભાઈ જોશી અને દર્શન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં અત્યાર સુધીમાં 50થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું છે. તો આ સાથે ભગવાનના કાર્યની સાથે સાથે સેવાનું પણ એક કાર્ય અહીં થઈ રહ્યું છે. તો દરેક રક્તદાનને અમે લોકો બિરદાવીએ છીએ. તો આ સારા કાર્યમાં અવારનવાર ખૂબ સારા કાર્ય થતા રહે એવી અમે આશા રાખીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશ ત્રિવેદીની સેવાકીય પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. ડોક્ટર જગદીશ ત્રિવેદીએ હળવદની ઐતિહાસિક શાળાના કાળક્રમે ક્ષતિગ્રસ્ત થતા અને પુનરુત્થાનનું બીડું ઝડપ્યું હતું. તેમની સેવાની નોંધ પ્રધાનમંત્રીએ લેતા સમગ્ર મોરબી પંથક ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. ખૂણે ખૂણેથી ડોક્ટર જગદીશ ત્રિવેદીને અભિનંદન મળી રહ્યા છે. જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે. આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે, તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયર શ્રી સાથે છે, મામલતદાર શ્રી સાથે છે. જામનગરમાં ગુનાખોરીમાં સંકળાયેલ જેલમાં બંધ રઝાક સાઈચાની બેડી નજીક આવેલ સરકારી જમીન પર બનાવેલ બંગલા પર જિલ્લા વહીવટીતંત્રની તમામ ટીમોએ મળીને બુલડોઝર ફેરવી દીધું છે. જે બાદ આજે જામનગર શહેરના વોર્ડ નંબર 12ના ખોજાનાકા તરફ જતા રસ્તા પર 24 મીટર ડીપી રોડની અમલવારી કરવા માટે ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધીના રસ્તામાં 8 મકાનો અને બાકીના વાડા કરી દેવામાં આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કમિશનર DN મોદીના માર્ગદર્શનમાં સિટી એન્જિનિયર એસ્ટેટ વિભાગ સહિતની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે દિવસ દરમિયાન ચાલુ રહેશે. ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે. આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે
3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયરશ્રી સાથે છે, મામલતદારશ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવાના ભાગરૂપે ગઢડા ખાતે અક્ષત કળશ યાત્રા યોજવામાં આવી હતી. અક્ષત કળશ યાત્રાનો ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અને ચેરમેન સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો, જે ગઢડાના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરી 22મી જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે યોજાનાર મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને લોકોને શુભ સંદેશો આપશે. યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. એ 22 તારીખે હિન્દુસ્તાનની અંદર નખાશે અને 22 તારીખે જ્યારે ભગવાન રામલલ્લા રામ મંદિરની અંદર જન્મસ્થાનમાં 500 વર્ષની અનેક વિટમણાઓ, અનેક શહાદતો એના અંતે જ્યારે બિરાજમાન થશે ત્યારે ભારતીય સંસ્કૃતિના, સનાતન સંસ્કૃતિના તમામ લોકોને એનો અનહદ આનંદ હશે. આ યાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ એક એવો સંદેશો આપવા માંગે છે કે 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવા થઈ રહ્યો છે ત્યારે આ પળ દરેક ઘર સુધી ઉજવાય અને દિવાળી જેવો માહોલ સજાય અને દરેક ઘરમાં દીપ પ્રગટાવી અને આ અવસર ઉજવાય એવું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કળશ યાત્રા દ્વારા લોકોને સંદેશો પાઠવવા જઈ રહ્યા છે. ભગવાન રામના અયોધ્યા ખાતે તૈયાર થઈ રહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશના તમામ હિન્દુઓને આમંત્રણ આપવાના ભાગરૂપે દેશમાં કળશ યાત્રા યોજાઈ રહી છે. આજે તાપી જિલ્લાના વ્યારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાતે પહોંચી હતી, જેમાં વ્યારા નાગરિકો, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 500 વર્ષના સંઘર્ષ પછી જે આપણા પ્રભુ શ્રી રામ આરાધ્ય અયોધ્યામાં પોતાના ઘરે પાછા પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે વ્યારા નગરમાં વ્યારા નગરજનો દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર વ્યારા સમાજના હિન્દુજનોએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સર્વોને સહમતિથી આજે ભવ્ય કળશ યાત્રા વ્યારા નગરમાં નીકળી. ભગવાન રામના નિર્માણાધીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડોદરાના કારીગરે બનાવેલ 108 ફૂટની વિશાળ અગરબત્તી અયોધ્યા તરફ પ્રયાણ કર્યું છે. આજે વહેલી સવારે અગરબત્તી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં શહેરીજનોએ ઢોલ નગારા સહિત સાંસ્કૃતિક પદ્ધતિથી અગરબત્તીનું સ્વાગત કર્યું હતું. સ્થાનિકોએ અગરબત્તીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે કારીગરોએ અગરબત્તી બનાવેલી એ અમારા 108 ફૂટ લાંબી છે અને એ અમારા લુણાવાડામાંથી પસાર થઈ અને આગળ જઈ રહી છે અયોધ્યા તરફ. ત્યારે અહીંયા લુણાવાડામાંથી પસાર થઈ અને અમે જેના દર્શન કર્યા અને જે પબ્લિકે ધન્યતા અનુભવી છે એ ન ભૂતો ન ભવિષ્ય એવી અગરબત્તી બનાવી છે અને જે અયોધ્યા જઈ રહી છે અને 22 તારીખે જે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે ત્યારે એ અગરબત્તીનું દર્શન થશે. અયોધ્યામાં ભવ્ય મંદિર થઈ ગયું છે ત્યારે વડોદરામાંથી અગરબત્તી અયોધ્યા જવા માટે નીકળી રહી છે ત્યારે લુણાવાડા નગરમાં તમામ નગરજનોએ અગરબત્તીના દર્શન કરી અને ખૂબ આનંદ અને ભવ્યતા અનુભવી છે અને ખૂબ રામ ભક્તમય આખું લુણાવાડા નગર રામ ભક્તમય બની ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચ મુંબઈ ખાતે રમાશે. પહેલી 2 મેચમાં હાર બાદ ભારતીય ટીમ જીત સાથે શ્રેણી પૂર્વ કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે છેલ્લી 9 મેચથી ચાલી રહેલી હારને પરંપરાને તોડવાનો પ્રયાસ કરશે. ક્રિકેટ રસિકોની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની
હરમનપ્રીત કૌરના પ્રદર્શન પર રહેશે. વર્તમાન શ્રેણીમાં અપેક્ષા પ્રમાણેના રન હરમનપ્રીત કૌર બનાવી શક્યા નથી. પ્રથમ મેચમાં ભારતીય બોલરે સારો પ્રભાવ ન પાડી શક્યા તો બીજી મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ સારી ન હતી. ટીમની ખેલાડીઓએ 7 કેચ છોડ્યા હતા અને બંને મેચમાં હારનો સામનો કર્યો હતો. આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીંયા સમાપ્ત કરીશું. નમસ્કાર.